ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7 ધોરણ 12 એનો એલસી ઓસિલેટર અને એલસી દોલનો આનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા મેં આકૃતિ દોરી છે મિત્રો. એલસી ઓસિલેટર છે એના દ્વારા આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શકીએ છીએ. ચેપ્ટર નંબર 8માં આપણે આ વસ્તુ જોઈ ગયા છે કે એલસી ઓસિલેટરમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય છે. અહીંયા અવગણ્ય અવરોધવાળો એક ઇન્ડક્ટર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જોડવામાં આવે છે. કેપેસિટરની પ્લેટ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, પોઝિટિવ છે, આ નેગેટિવ છે. આ બંને પ્લેટ વચ્ચે જોડવામાં આવે છે. તો આ રીતે બનતા પરિપથને આપણે શું કહેશું? એલસી ઓસિલેટર કહેશું. હવે એની પ્રક્રિયા સામે આપણે થોડું ધ્યાન રાખીએ કે એમાં એવી કઈ પ્રકારની પ્રક્રિયા થાય છે કે જેથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય, ઉર્જા દોલન પામે. અહીંયા જે ઉર્જા છે એ ઇન્ડક્ટરથી કેપેસિટર, કેપેસિટરથી ઇન્ડક્ટર વચ્ચે દોલન પામે છે. તો અહીંયા આપણે આ રીતે કહી શકીએ મિત્રો. ગણતરી આપણે શરૂ કરીએ છીએ. થોડો ટોપિક આમ વિચિત્ર છે એટલે ધ્યાન રાખજો. એનું કારણ છે કે ઘણા બધા મેથેમેટિકલ સ્ટેપ આવે છે. મેથેમેટિકલ, તમને ખબર જ છે કે આખું ચેપ્ટર મેથેમેટિકલ સ્ટેપ વાળું જ છે. એની અંદર મેથેમેટિકલ સ્ટેપ ઘણા બધા ભરપૂર આવે છે. ઓકે, તો ટી બરાબર, સપોઝ કે આપણે કેપેસિટર ને ઇન્ડક્ટર જોડીએ છીએ ત્યાં ટી બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર QM છે. એટલે આ વિદ્યુત ભાર છે ને મહત્તમ છે. શરૂઆતમાં કેપેસિટર ચાર્જ કરેલું હોય ત્યારે એની ઉપર વિદ્યુત ભાર કેવો હોય છે મિત્રો? મહત્તમ હોય. પછી જેમ જેમ અહીંથી બધા વિદ્યુત ભાર છે એ કોની ઉપર પ્રસ્થાપિત થાય છે? ઇન્ડક્ટર. એટલે કે અહીંથી પ્રવાહ વધે છે, એટલે કે પ્રવાહ વધે છે અને કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે છે. ઓકે, કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે છે મિત્રો. તો આ જે વિદ્યુત ભાર, હું તમને એમ કહું કે અહીંયા આપણે કેપેસિટર ઉપરથી વિદ્યુત ભાર, કેપેસિટરને જ્યારે તમે કોઈ પણ સર્કિટમાં જોડશો ત્યારે કેપેસિટરમાંથી પ્રવાહ વહેશે, કારણ કે વિદ્યુત ભાર અહીંયાથી ધીમે 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 દૂર થાય છે. એટલે પ્રવાહ વધે છે અને કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે છે. એટલે હું કહી શકું ને કે ટી બરાબર ટી સમય, એટલે થોડા સમય બાદ કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q છે. શું છે મિત્રો? Q ધારી લો, કારણ કે આ પ્રારંભિક છે, અંતિમ વિદ્યુત ભાર છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ વિદ્યુત ભાર QM છે, આ વિદ્યુત ભાર શું છે? Q છે. ઓકે, કિર્ચોફના બીજા નિયમ મુજબ હવે હું આ બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરું. તો મિત્રો બહુ સિમ્પલ વસ્તુ છે કે બંનેના વોલ્ટેજનો સરવાળો આપણે કરીએ એટલે અહીંયા EC પ્લસ EL ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. EC બરાબર હું લખી શકું Q અપોન C. EL બરાબર માઇનસ L DI બાય DT ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? 0. ચલો હું આ પદને આગળ લઈ લઉં છું, પણ માઇનસ નિશાનીને કોમન કાઢું. ઓકે, એટલે L DI બાય DT માઇનસ Q અપોન C ઇઝ ઇક્વલ ટુ 0. આગળ કરીએ આપણે તો DI બાય DT માઇનસ Q અપોન LC ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો આપણને ખબર છે I બરાબર dq બાય dt થાય, અને આ પણ ખબર છે જો DI બાય dt લઈએ તો d2q બાય dt સ્ક્વેર, કારણ કે એક વખત વિદ્યુત ભારનું વિકલન કરશો તો પ્રવાહ મળે. જો બે વખત વિકલન કરો, બરાબર ને, તો પ્રવાહનું પણ એક વખત વિકલન થાય. એટલે DI બાય dt બરાબર d2q બાય dt સ્ક્વેર. તો મૂકી દો ઉપરના સમીકરણમાં d2q બાય dt સ્ક્વેર. અચ્છા મિત્રો, બીજી વસ્તુ, હું આની જગ્યાએ આમ લખી શકું ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ Q. કેમ? એટલા માટે કે ઓમેગા બરાબર, ઓમેગા 0 ને શું કહીએ? બોલો હાલો, અનુનાદ ભણ્યા છો ને, ખ્યાલ આવવું જોઈએ તમને. એને કહેવામાં આવે છે કોણીય
અનુનાદીય કોણીય આવૃત્તિ જેને ઓમેગા 0 કહીએ છીએ. ઓમેગા 0 બરાબર 1/LC છે, પણ બંને બાજુ વર્ગ લ્યો તો 1/LC ની જગ્યાએ ઓમેગા 0 સ્ક્વેર લખી શકીએ છીએ મિત્રો. ઓકે, તો આ આપણું દ્વિતીય વિકલ સમીકરણ થઈ ગયું મિત્રો. શું થઈ ગયું? દ્વિતીય વિકલ સમીકરણ. ઓકે, તો કોઈ પણ વિકલ સમીકરણ હોય એને પોતાનો ઉકેલ તો હોય જ. તો આ સમીકરણનો ઉકેલ છે એટલે કે ઉપરના સમીકરણનો ઉકેલ આ રીતે લખી શકીએ. Q is equal to QM cos omega t plus phi. આ આપણો ઉકેલ છે. આને આપણે ઉકેલ કહેશું. અને ઉકેલ ઉપરથી આપણે આ સમીકરણ પ્રમાણે આગળ વધશું. જોઈએ કઈ રીતે. તમે ગભરાશો ને, હું છું એટલે તમને તકલીફ નથી. તો Q is equal to QM cos omega t plus phi. અચ્છા, હું એક કામ કરું મિત્રો, આપણે બે પરિસ્થિતિ વિચારશું ને, t બરાબર 0 સમય, t બરાબર t સમય. આ t બરાબર t સમયની પરિસ્થિતિ છે, પણ t બરાબર મિત્રો 0 સમય હોય તો q ઇઝ ઇક્વલ ટુ શું થાય? qm થાય. તો આની જગ્યાએ મૂકી દો. ઓકે, આપણે કેન્સલ થઈ ગયા મિત્રો. અહીંયા 1 વધ્યા તો cos. અચ્છા, t બરાબર 0 છે તો અહીંયા t બરાબર 0 મૂકીએ તો ખાલી શું વધે? phi વધે. બરાબર. તો cos phi ઇઝ ઇક્વલ ટુ 1 અને phi ઇઝ ઇક્વલ ટુ હું કહી શકું ને 0 ડિગ્રી. phi ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? 0 ડિગ્રી થાય. અને એ જ વસ્તુને હું આ સમીકરણમાં મૂકી દઉં. આવ્યા તો q ઇઝ ઇક્વલ ટુ qm cos omega t. q ઇઝ ઇક્વલ ટુ શું થાય? qm cos omega t. બસ આપણે જો જવાનું, આપણે આ સમીકરણના ઉકેલ સ્વરૂપે આપણને વિદ્યુતભાર મળી ગયો મિત્રો. પણ હવે હું આનું વિકલન કરું dq by dt તો માઇનસ qm ઇન્ટુ ઓમેગા 0 લખો કે ઓમેગા લખો sin ઓમેગા t. પણ મિત્રો એક વાત તમને કહું કે અહીંયા વિદ્યુતભાર પણ ઘટે છે. અહીંયા શું થાય છે? વિદ્યુતભાર પણ ઘટે છે અને પ્રવાહ વધે છે. એટલે પ્રવાહ ધન છે, વિદ્યુતભાર ઋણ છે. તો અહીંયા પ્રવાહ ધન આવવો જોઈએ ને, તો એ ધન માટે આપણે એક વધારાની અહીંયા નિશાની મૂકશું. બરાબર ને? આમ થાય. બરાબર ને? તો dq by dt બરાબર શું થાય? I અને અહીંયા થશે પ્લસ qm ઇન્ટુ ઓમેગા સાઇન ઓમેગા ટી. અને આને હું સરખાવું, I ઇઝ ઇક્વલ ટુ im સાઇન ઓમેગા ટી. સો દેટ્સ વાય im ઇઝ ઇક્વલ ટુ qm ઇન્ટુ ઓમેગા થાય. આ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. I ઇઝ ઇક્વલ ટુ qm ઇન્ટુ ઓમેગા. એલસી ઓસિલેટર માટે આ વસ્તુ સાચી છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે. આ વસ્તુ આપણને ખબર પડી ગઈ. આ આપણને બે સમીકરણ મળી ગયા છે. ઓકે, તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે? im સાઇન ઓમેગા ટી. બરાબર. અચ્છા, આ વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે આપણે ઉર્જાની વાત કરીએ. આપણને પ્રવાહ મળી ગયો, આપણને વિદ્યુતભાર મળી ગયો અને આ સમીકરણનો ઉકેલ પણ આપણને મળી ગયો. બે વખત વિકલન કરો એટલે પાછું શું થઈ જાય? cos પાછું આવશે. હજી આનું એક વખત વિકલન કરો એટલે cos પાછું આવે. યસ. તો આ એલસી ઓસિલેટરના સમીકરણનો ઉકેલ છે. આ એલસી ઓસિલેટર માટે દ્વિતીય વિકલ સમીકરણ છે મિત્રો. જો અહીંયા તમે t બરાબર 0 મૂકો તો શરૂઆતમાં પ્રવાહ કેવો છે? 0. t બરાબર t/4 મૂકો તો 2π/t ઇન્ટુ t/4 એટલે π/2 એટલે પ્રવાહ કેવો થશે? મેક્સિમમ. પછી t બરાબર t/2 મૂકશો તો પછી પ્રવાહ કેવો થશે? 0. એટલે ઓસિલેશન જે છે
એ કંઈક આ રીતે થાય પ્રવાહનું. શરૂઆતમાં 0, T/4 સમય મહત્તમ, પાછો 0, પાછો માઇનસ. એટલે જેવો પ્રવાહ માઇનસ થશે મિત્રો, જેવો પ્રવાહ માઇનસ થશે, એ માઇનસનો મિનિંગ શું થયો કે પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે, એની ધ્રુવીયતા ઉલટાઈ જાય છે, બરાબર ને? પ્રવાહની દિશા અને એની ધ્રુવીયતા ઉલટાય છે. પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. એટલે પ્રવાહની દિશા ઉલટાય એટલે મિત્રો શું થાય કે આ જ્યારે ડિસ્ચાર્જ થઈ જાય, પ્રવાહ શૂન્ય ક્યારે થશે? જો પહેલા પ્રવાહ શૂન્ય હતો એટલે આપણે પ્રારંભિક t/0 સમયની પરિસ્થિતિ વિચારીએ. પછી પ્રવાહ કેવો થાય છે? મહત્તમ T/4 ની પરિસ્થિતિ વિચારીએ. પછી પ્રવાહ કેવો થાય છે? શૂન્ય T/4 સમયથી. ઓકે, પછી પાછો પ્રવાહ છે એ વધે તો ખરી, પણ કેવો છે? વિરુદ્ધ દિશામાં વધે. એટલે જો આ રીતે છે કે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય એટલે શરૂઆતમાં t/0 સમયે Q/Qm છે, પણ પ્રવાહ કેવો છે? શૂન્ય છે. પછી જેમ જેમ અહીંથી વિદ્યુતભાર હટતા જાય એમ અહીંયા પ્રવાહ છે એ વધતો જશે. એટલે પ્રવાહ કેવો બને છે? T/4 સમય પછી મેક્સિમમ. પછી કોઈ એક સમય એવો આવશે કે અહીંયા વિદ્યુતભાર ઘટતા જશે, એટલે પ્રવાહ ધીમે ધીમે ઘટતો જશે અને આ ડિસ્ચાર્જ થઈ જાય એટલે પ્રવાહ કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય મિત્રો. ત્યાર પછી શૂન્ય થઈ જાય. હવે પ્રવાહ છે એ વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. એટલે પ્રવાહ જ્યારે વિરુદ્ધ દિશામાં આગળ વધશે, બરાબર ને, એટલે આની પોલારિટી ઉલટાઈ જશે. કેપેસિટરની પોલારિટી ઉલટાઈ જાય છે. કારણ કે હું એમ કહું કે એકવાર ડિસ્ચાર્જ થઈ ગયા પછી એ ચાર્જ તો થાય છે, એ ચાર્જ કોણ કરે છે? ઇન્ડક્ટર. એટલે ઇન્ડક્ટર છે એ પ્રવાહ આમ જ વેવડાવશે ને, એટલે અહીંયા ધન આવશે ને અહીંયા શું થઈ જશે મિત્રો? ઋણ થઈ જશે. ઓકે, તો આ રીતે પોતાનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પોતે જ કરે છે. ઓકે, હવે મિત્રો આપણે થોડી ઉર્જાની વાત કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના ઉર્જાની વાત કરશું. અચ્છા મિત્રો, જ્યારે શરૂઆતમાં કેપેસિટર t/0 સમયે સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે એની જે ઉર્જા છે, ઉર્જા અત્યારે આપણે એવું સમજી શકીએ કે ભાઈ ઇન્ડક્ટર પાસે કોઈ ઉર્જા નથી, કારણ કે શરૂઆતની પ્રારંભિક પરિસ્થિતિ જ વિચારીએ છીએ ત્યારે એની પાસે માત્ર ને માત્ર ઉર્જા 1/2 Q²/c જેટલી હશે. એટલે કે કેપેસિટર ચાર્જ છે એટલે એની વચ્ચે તો વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા હોય, એટલે અને આ અનચાર્જ છે એટલે કે ઇન્ડક્ટર પાસે કોઈ ઉર્જા નથી, ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની ઉર્જા નથી. એટલે પ્રારંભિક પરિસ્થિતિમાં Q²/2c પ્લસ શું થશે? 0 થશે. જેમ જેમ આગળ વધીએ એટલે કે જેમ જેમ આની ઉપરનો વિદ્યુતભાર ઘટતો જશે એટલે એની બધી જ ઉર્જા ટ્રાન્સફર અહીંયા થશે. એટલે કહી શકીએ કે T બરાબર આ રીતે છે. જો આ કેપેસિટરની ઉર્જા અને આ ઇન્ડક્ટરની. હવે જેમ જેમ સમય પસાર થશે એમ બંનેની ઉર્જા સરખી. ઓકે, પછી શું થશે? પછી પાછું આમ થશે. પછી શું થશે? પાછું આમ થશે. પછી શું થશે? પાછું આમ થશે. આમ થયા કરશે, બરાબર ને? લાંબા સમય સુધી નહીં હાલે હો, હાથ દુખાય. ઓકે, ચલો તો ઓકે, જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ કેપેસિટર પરની બધી જ ઉર્જા છે એ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં, આને સોલેનોઇડ કહી શકીએ આપણે, ઇન્ડક્ટર કહી શકીએ. એટલે સોલેનોઇડમાં ઉર્જાનો શું થશે મિત્રો? સંગ્રહ થશે. એટલે હું એમ કહું કે T/2 સમયે U ઇઝ ઇક્વલ ટુ, જો એની પાસે હવે આ ઉર્જા શૂન્ય થઈ ગઈ છે, કારણ કે T/2 સમય બાદ T/2 સમયે આપણે એવું કહી શકીએ કે કેપેસિટરની ઉર્જા શૂન્ય થઈ જાય છે. તો કેપેસિટરની બધી આ ઉર્જા શૂન્ય થઈ જાય તો આ ઉર્જા મેક્સિમમ થઈ જશે ને મિત્રો. તો ઇન્ડક્ટરની ઉર્જા આપણને ખબર છે 1/2 LIm². અને હવે
હવે આ ઉર્જા છે એ બધી આને પહેલા આની પાસે ઉર્જા હતી બધી આને સોંપી દીધી, આ ઉર્જા બધી આને સોંપી દેશે, પણ હવે કેપેસિટર જ્યારે ચાર્જ થાય છે પછી કેપેસિટર અહીંયા ક્યુ બરાબર 0 છે મિત્રો. જો અહીંયા એની પાસે ઉર્જા નથી. જો અહીંયા મેં છે ને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી છે. જેમ જેમ આની ઉર્જા ટ્રાન્સફર થતી જાય એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધતી જશે, બરાબર ને. અને પછી T/2 સમય પછીની વાત કરીએ તો યુ કેપેસિટર પરની ઉર્જા વધતી જશે. હા, એટલે કે આપણે એવું કહી શકીએ કે 1/2 Q² c પ્લસ 1/2 Li². પછી Q મેક્સિમમ નથી હોતો, I પણ મેક્સિમમ નથી હોતો, બરાબર ને. ગમે ત્યારે એવો સમય તો આવશે ને કે બંને કેવા થઈ જશે, સમાન થઈ જશે. હે, ઓકે. અને પછી આની ઉર્જા શૂન્ય થઈ જાય, આની ઉર્જા મેક્સિમમ થઈ જાય, પણ આની ધ્રુવતા ઉલટાઈ જાય છે મિત્રો. ઓકે, યસ. તો મિત્રો આ વસ્તુ છે એની ઉર્જા બે દોલનો કર્યા કરે. કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં, કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં, એમ ઉર્જાનું શું થાય છે, દોલન થાય છે. ઓકે, યસ. તો આ આપણું એલસી દોલન અહીંયા પૂરું થઈ ગયું. થોડી ચર્ચા મારે કરવી છે, પણ આપણે થોડું કમ્પેરિઝન કરી નાખીએ યાંત્રિક અને વિદ્યુતીય તંત્રનું. ઓકે મિત્રો. અચ્છા, આપણું સમીકરણ આપણે આ રીતે જોયું હતું, d2q/dt² -ω02 × c. સોરી, q ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો, 0. અને આપણે યાંત્રિક d2x/dt² x ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવી દઈએ. જો મિકેનિકલ વર્ક કરતા હોય, યાંત્રિક કાર્ય કરતા હોય ત્યારે ω0 બરાબર આપણને ખબર છે √k/m લખવામાં આવે છે. શું લખવામાં આવે છે મિત્રો, √k/m. અને એ જ રીતે આપણે વિદ્યુતીય તંત્રમાં ω0 બરાબર √1/LC લખવામાં આવે છે. ઓકે, તો હવે આપણે ધ્યાન શું રાખવાનું છે, કોને m લેશું કોને k લેશું એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો આ કમ્પેરિઝન તમારે બધાએ મોઢે કરવાની છે. દળ m હોય તો ઇન્ડક્ટન્સ શું થાય, L. એટલે કે યાંત્રિક તંત્રમાં દળ છે એને સમતુલ્ય રાશિ, વિદ્યુતીય તંત્રમાં શું છે, ઇન્ડક્ટન્સ. એટલે મિત્રો આમાં જે સરખામણી કરી છે ને એ આ રીતે છે. જો k છે ને એને 1/c નો વ્યસ્ત દેખાડ્યો છે, એટલે આ રીતે છે 1/c × 1/L. ઓકે, એટલે m તો છેદમાં જ છે, એટલે m બરાબર શું થશે, L. ઓકે, તો વૈધો હું 1/c, તો 1/c બરાબર શું થાય, k. ઓકે, તો k બરાબર 1/c. સ્થાનાંતર માટે સિમ્પલ, x છે તો અહીંયા શું છે, q. તો સ્થાનાંતર x, વીજભાર q વિદ્યુતીય તંત્રમાં. વેગ v dx/dt, તો અહીંયા પ્રવાહ I, પ્રવાહ અને વેગ બંને સમતુલ્ય છે, પણ યાંત્રિક તંત્રમાં વેગ, વિદ્યુતીય તંત્રમાં પ્રવાહ I. પછી યાંત્રિક ઉર્જા 1/2 kx² + 1/2 mv². સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા, તો અહીંયા કેપેસિટર પરની ઉર્જા uc + ub, એટલે કે ઇન્ડક્ટરની ઉર્જા. ઓકે, તો મિત્રો આ સરખામણી તમારે યાદ રાખવાની છે. આ પરીક્ષામાં પૂછાય છે સરખામણી, એટલે બધાએ યાદ રાખવાની છે. ઓકે, ચલો મિત્રો હવે આપણે એક ઉદાહરણ છે એ ગણી લઈએ. .11 ઉદાહરણ નંબર 7.11. અહીંયા હું આટલો ભાગ ભૂસી નાખું છું, લખી નાખજો મારી સાથે સાથે. ઓકે, દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ હોય છે. એટલે સંગ્રહિત ઉર્જા એટલે એની કુલ ઉર્જા. કુલ ઉર્જા કેવી લેવાની છે આપણે મિત્રો, અચળ. ઓકે, તો જોઈએ આપણે કઈ રીતે આપણે સાબિત કરશું. જો
આપણે મેં તમને બે સમીકરણ અહીંયા તારવી દીધા હતા. એક સમીકરણ આ રીતે છે. અચ્છા, પહેલાં આપણે ચર્ચા કરીએ કે ટી બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર QM છે. ઓકે, ટી બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર QM છે અને ટી બરાબર ટી સમયે ટી બરાબર ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q છે. બરાબર મિત્રો? ઓકે. અચ્છા મિત્રો, થોડી ચર્ચા આની બાકી રહી ગઈ છે. હું વચ્ચે અટકાવીને કામ કરું છું, જે મારે તમને વાત કેવી છે MCQ માટે ઉપયોગી છે. મિત્રો, મેં તમને કીધું કે ઇન્ડક્ટરમાંથી ઉર્જા કેપેસિટરમાં જાય, કેપેસિટરમાંથી ઉર્જા ઇન્ડક્ટરમાં જાય. આ રીતે ઉર્જાનું દોલન શરૂ રહે છે. પુનરાવર્તન પ્રક્રિયા છે. પણ આ પુનરાવર્તિત પ્રક્રિયા શું લાંબા ગાળા માટે ચાલુ રહે છે? લાંબા ગાળા માટે ચાલુ રહે? જો હું તમને એમ કહું કે આપણે શરૂઆતમાં મેં તમને કીધું હતું કે ઇન્ડક્ટરનો અવરોધ 0 છે. પણ ઇન્ડક્ટરનો અવરોધ 0 હોય પણ ગૂંચળાને કારણે અમુક ઉર્જા એનું ધીમે ધીમે આ ઉર્જાનું શું થાય છે? અવમંદન. ગૂંચળું હોય, હવે ગૂંચળું એટલે શું છે? વાઇન્ડિંગ વાયર કહેવાય. વાયર પાસે અવરોધ R હોય અને જ્યારે એમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે I2RT મુજબ ઉષ્મા ઉર્જામાં શું થશે? એ રૂપાંતર પામશે, વેડફાટ પામશે. એટલે મિત્રો એ જે ઉર્જા છે એ ધીમે ધીમે અવમંદન પામે છે, ડેમ્પ થતી જાય. ડેમ્પનો મતલબ શું થાય? અવમંદન. અવમંદન એટલે ધીમે ધીમે ઉર્જા ઘટતી જાય છે. હે, તો આવી પરિસ્થિતિમાં હું એવું કહી શકું કે લાંબા સમય સુધી આ ઉર્જા છે એ ટકી શકતી નથી. ધીમે ધીમે એની ઉર્જા ઘટતી જાય છે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાતી જાય છે. મિત્રો, બીજી વસ્તુ કે જ્યારે બંનેની ઉર્જા સરખી થાય એટલે કોઈ એક સમય એવો આવશે ને, ધારો કે કેપેસિટરની ઉર્જા મહત્તમ છે, ઇન્ડક્ટરની ઉર્જા 0 છે, પણ કેપેસિટરની ઉર્જા ઘટતી જાય, આની ઉર્જા વધતી જાય, પણ જ્યારે આ બંનેની ઉર્જા સરખી થાય છે ને મિત્રો, ત્યારે એની અંદરથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે. એટલે હવે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય એટલે અમુક ઉર્જા શેના સ્વરૂપે જતી રહી? વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપે જતી રહી. એટલે મિત્રો ઉર્જામાં ધીમે ધીમે ઘટાડો થાય છે. આદર્શ પ્રક્રિયા વિચારો તો ઉર્જા એકબીજા દોલન કરે, ઉર્જામાં ઘટાડો ધીમો હોય, ઉર્જામાં ઘટાડો થાય નહીં. પણ કોઈ પણ પ્રક્રિયા આદર્શ હોતી જ નથી ને. વ્યવહારમાં તો કોઈ વસ્તુ, કોઈ પ્રક્રિયા આદર્શ નથી હોતી. ધીમે ધીમે એની ઉર્જા ઘટતી જાય છે. ચલો હવે આપણે આ ઉદાહરણો પર આવી જઈએ. તો આનું જે સમીકરણ છે મિત્રો, તમે જુઓ તો લાસ્ટમાં Q = QM cos ઓમેગા t. Q = QM cos ઓમેગા. આપણે તારવેલું છે, જોજો તમે ટોપિકમાં લાસ્ટમાં. I = શું થશે મિત્રો? dq/dt. અહીંયા માઇનસ તમે લખો પણ પ્રવાહ તો ધન છે, બરાબર ને? તો અહીંયા શું થશે? QM × ઓમેગા sin ઓમેગા. માઇનસ લખવો હોય તો વાંધો નથી, બરાબર ને? નો પ્રોબ્લેમ. તો કેપેસિટરની ઉર્જા માટે હું કામ કરું તો કેપેસિટરની ઉર્જા U = 1/2 Q²/2C. આને હું અહીંયા મૂકી દઉં મિત્રો, તો અહીંયા શું થશે? 1/2 QM² × cos² ઓમેગા t અપોન શું થશે? C. આને ઇક્વેશન નંબર 1 કીધું. ચલો, આ થઈ ગઈ UE. ઇન્ડક્ટરની ઉર્જાની વાત કરું તો ઇન્ડક્ટરની ઉર્જા U = 1/2 Li². તો 1/2 L I મૂકી દઉં હું આ, તો QM² × ઓમેગા² sin² ઓમેગા t. હવે આપણી પાસે ઓમેગા છે, યસ છે ને? ઓમેગા કયો કે ઓમેગા 0 કયો? પરિસ્થિતિ LC ઓસિલેશનમાં જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય છે ને, ત્યારે મેં તમને કીધું હતું કે બંને ઉર્જા સરખી થાય, અને જ્યારે બંને ઉર્જા સરખી થાય ને મિત્રો, ત્યારે અનુનાદ રચાય. અને અનુનાદ રચાય ત્યારે હું કહી શકું કે ઓમેગા² = 1/LC. થાય કે નહીં?
તો એલ ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/ω² ઇન્ટુ સી મૂકી દો આ જગ્યાએ તો યુ ઇઝ ઇક્વલ ટુ 1/ω² ઇન્ટુ સી QM² ω²sin² it will be cancel. So u is equal to QM² sin² ωt/2c. ઓકે આ UB છે. હવે મિત્રો u is equal to UE plus UB બંનેનો સરવાળો કરો. જો QM/2c QM²/2c QM²/2c બંનેનો સરવાળો કરો એટલે cos² ωt પ્લસ sin² ωt. અને તમને બધાને ખબર છે કે આ બંનેનો સરવાળો વર્ગનો સરવાળો શું થાય 1 થાય. તો u ઇઝ ઇક્વલ ટુ QM²/2c. મિત્રો જો t બરાબર 0 સમયે વિદ્યુતભાર મહત્તમ હોય છે એટલે અચળ છે અને c બરાબર પણ શું છે કેપેસિટન્સ અચળ હોય એટલે આ આપણને કુલ ઉર્જા કેવી મળી ગઈ મિત્રો અચળ. ઓકે મિત્રો તો આટલે સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ આપણે. આઈ થિંક હવે આપણે એવું કહી શકીએ કે આ ચેપ્ટર પૂરું છે. વધ્યું ઘટ્યું જે હોય એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ પૂરું કરશું. ચલો તો આટલે સુધી રાખશું મિત્રો. ગુડ બાય.